એક તરફ વિકાસના મોટા મોટા દાવા અને બીજી તરફ ખાડામાં જ વિકાસ. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે શહેરોમાં વરસાદ બાદની સ્થિતિ એ પ્રશાસન માટે શરમજનક સર્જાઈ છે. રોડ પર ખાડા કે ખાડામાં રોડ તે કહેવું મુશ્કેલ થઈ ગયું છે. ગુજરાતમાં શહેરોની આવી સ્થિતિ હોય તો જિલ્લાઓ અને ગામની સ્થિતિ કેવી હશે? જોઈએ ખાડે ગયેલો વિકાસ. મહાનગરોમાં મહાકાય ખાડા. જુઓ છો પ્રશાસન તમારા કામ? શું આ છે વિકાસ? હાલ વરસાદ બાદ શહેરોની જે સ્થિતિ સર્જાઈ છે તે પ્રશાસન માટે તો અત્યંત શરમજનક છે. જ્યાં નજર જાય ત્યાં આપને ખાડા જ જોવા મળશે. સરકાર જુઓ તો ખરા તમારો વિકાસ. શહેરીજનોને રોજ પરેશાન કરી રહ્યો છે. આટલો વિકાસ તો નહોતો જોઈતો. આ બંને દ્રશ્યો જુઓ. રોડ રસ્તા પર અસહ્ય ખાડા, જાણે કે હવે કોઈ નવાઈ નથી રહી. અને સૌથી ચોંકાવનારી બાબત તો ખાડા પણ નથી, પરંતુ ખાડા જે શહેરમાં પડ્યા છે તે જ. એક તરફ અમદાવાદ કે જેને સરકાર સૌથી વિકાસશીલ શહેર હોવાનો દાવો કરે છે. અહીં વિકાસ જ વિકાસ થઈ રહ્યો છે તેવા દાવા રોજ થાય છે. અમદાવાદની સ્થિતિ કોર્પોરેશન જોવે તો પોતાના દાવાથી પોતે જ અસહમત થાય અને શરમાય પણ ખરું. તો બીજી તરફ છે ડાયમંડ સિટી અને સતત ભાગતું વિકાસશીલ કહેવાતું શહેર એટલે કે સુરત શહેર. ટેક્સટાઇલ હબ, ડાયમંડ સિટી અને હવે ખાડા નગરી. આ બંને શહેરોની સ્થિતિ જોઈને એવું થાય કે જ્યારે મુખ્ય શહેરોની સ્થિતિ આવી હશે તો પછી રાજ્યના અન્ય જિલ્લાઓ અને ગામડાઓમાં તો કેવી સ્થિતિ હશે? વિચારો તો ખરા. આ સ્થિતિ જોઈને અમદાવાદના માર્ગો પર પડેલા આવા ખાડા જોઈ કદાચ કોઈ કવિએ આ પંક્તિની રચના કરી હશે. આજકાલ શહેરમાં રસ્તા ઓછા અને ખાડા વધુ છે. રાહત ઓછી અને મુશ્કેલીઓ વધુ છે. કામ ઓછું અને તંત્રના દાવા વધુ છે. આપની ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો જ જુઓ. અમદાવાદના માર્ગે મુશ્કેલીના ખાડા નાગરિકોને હેરાન પરેશાન કરવા માટે તૈયાર છે. અમદાવાદના ખાડા ખરબચડાવાળા રસ્તા પર આપનું હાર્દિક સ્વાગત છે. જો આપ અમદાવાદના રસ્તા પર વાહન હંકારી રહ્યા હોવ તો જરા ધ્યાન રાખજો, કારણ કે નજર હટી કે તુરંત જ દુર્ઘટના ઘટી. હા, કારણ કે તમે ખાડો ટાળવા જશો ત્યાં બીજા 3 ખાડામાં તમારા હાડકા ભાગી જશે. આ જુઓન સાહેબ, બહુ જ ખરાબ જ છે સાહેબ હાલત તો. ખાડા પાણી ભરાઈ જાય, અહીંયા ટ્રાફિક સખત જામ થઈ જાય, 2 વ્હીલર કોઈ લેડીસો જાય પડતા થઈ જાય. ખાડા તો બહુ જ છે સાહેબ. અહીંયા શાસ્ત્રીનગર છે, આગળ પ્રગતિનગર છે, બરાબર. અમુક જગ્યાએ આમ બધી જગ્યાએ ખાડા જ છે સાહેબ. પાણી બહુ ભરાઈ જાય. આ તે આ મામલે જ્યારે TV9ની ટીમે મનપાના શાસકોનો સંપર્ક કર્યો અને ખુલાસો પૂછ્યો તો જે જવાબ મળ્યો તે ગળે ઉતરે તેવો નહોતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો દાવો છે કે જેવો ઉઘાડ નીકળે કે તુરંત જ મનપાની ટીમો યુદ્ધના ધોરણે કામગીરી કરીને રસ્તા પરના ખાડા દૂર કરીને નાગરિકોને મોટી રાહત આપશે. સાંભળો, કદાચ તમારા ગળે આ જવાબ ઉતરે તો. વરસાદને પરિણામે જે અનેક રોડો તૂટ્યા છે, ખાડા પડ્યા છે, આ ખાડાઓ ઝડપથી પૂરાય, તેની અંદર વેટમિક્સ નાખી વાહન કોઈનું પછડાય નહીં તે માટે ખાડા ઝડપથી પૂરાઈ જાય તે કામગીરી હાલમાં ચાલુ છે. એના ફોટોગ્રાફ પણ મીડિયાના માધ્યમ આપણે આપવામાં આવ્યા છે. તદુપરાંત સનલાઇટ નીકળતા જ વાતાવરણમાં ભેજની માત્રા ઘટે તો અમદાવાદ મહાનગરપાલિકાનો પોતાનો જ પ્લાન્ટ કાર્યરત છે. એટલે આવનાર સમયની અંદર જેવું અમદાવાદની અંદર સનલાઇટની માત્રા વધે અને રોડ સુકાતા જ રીસર્ફેસની કામગીરી ખૂબ જ ઝડપથી તાકીદથી કરવામાં આવશે. સુરતની સ્થિતિ જુઓ. અહીં દર ચોમાસામાં આની આ સ્થિતિ જોવા મળે છે. જો કે પ્રશાસન પણ દર વર્ષનું રટણ કર્યા કરે છે. સુરતના મેયરનું કહેવું છે કે આગામી 72 કલાકમાં તમામ ખાડાનું પુરાણ થઈ જશે. આ દાવો પણ એમના વિકાસના દાવા જેવો જ હોય તેવું લાગે છે. સાંભળો. અમારી વરસાદ પડ્યો અત્યારે તમામ પ્લાન્ટો ડામરના શરૂ થઈ ગયા છે. અમે આવતા 72 કલાકની અંદર તમામ સુરતના તમામ ઝોનમાં જ્યાં પણ નાના મોટા ખાડા પડ્યા છે તેને રિપેરિંગ કામ કરવાનું કામ ગઈ રાતથી જ અમે શરૂ કરી દીધું. આપ જો ભાવનગરના મહુવામાં જશો તો અહીં પણ ખાડાઓ આપનું સ્વાગત કરશે. હાલ એવી સ્થિતિ છે કે જાણે હાલ બહારથી કોઈ વ્યક્તિ આવે
તો ખાડા જોઈને ચોંકી જાય અને પાછો ક્યારેય મહુવામાં પગ જ ન મૂકે. ખુદ અહીં રહેતા અને દૈનિક આ રસ્તેથી અવરજવર કરતા લોકો પણ હવે હિંમત હારી ગયા છે. રસ્તાની હાલાકી અને તંત્રને ફરિયાદ કરીને થાકેલા લોકો હવે ભગવાન ભરોસે હોવાની વાત કરે છે. આ તમામ દ્રશ્યો બાદ સવાલ એ થાય કે શું કરી રહ્યું છે પ્રશાસન? કરોડો રૂપિયાના બજેટ ક્યાં જાય છે? કેમ આ સ્થિતિ સર્જાઈ? શું રસ્તા બનાવવામાં ભ્રષ્ટાચાર થાય છે? કેમ હલકી ગુણવત્તાના રસ્તાઓ બને છે? આ દરેક સવાલ હાલ પ્રજા પૂછી રહી છે, કારણ કે પ્રજા રોજ પરેશાન થઈ રહી છે. આ સમસ્યાનું સમાધાન પ્રશાસન લાવે તેવી અપેક્ષા લોકો રાખે છે. હવે અધિકારીઓ એસી કેબિન છોડો અને પ્રજાના પ્રશ્નોને થોડા સમજો. બ્યુરો રિપોર્ટ, TV9.